अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हमारे ત્યાં બહેનો આવે છે મને કે અમે લોકો તો નિત્ય વાંચીએ છે। શું વાંચીએ છે? બહેનોને ખબર હોય, બધા બહેનો શબ્દ બોલું છું, બોલો શું વાંચો છો? કપટ ગીતા। હમણાં સિવિલ પડી ગઈ તો બધા મારી પાસે મને કે અમે નિત્ય વાંચીએ છે કપટ ગીતા। મેં કહ્યું સરસ, બધાને એક્સપર્ટ થઈ ગયા છો તમે લોકો। કપટ કેટલા પ્રકારના હોય તમે ઓછા કરતા હતા, પણ જાણ્યું તો ખ્યાલ આવી ગયો કેટલા કેટલા પ્રકારના હોય, ના સમજાયું। કપટ ગીતા કોના માટે હતી અથવા કોના માટે હોય કે જે લોકો કપટમાં એક્સપર્ટ થઈ ગયા છે, એની અવેરનેસ છે, એને ખ્યાલ આવે કે ધીસ ઇઝ મિસ્ટેક, ધીસ ઇઝ મિસ્ટેક, ધીસ ઇઝ મિસ્ટેક, એના માટે હતી। સામાન્ય વ્યક્તિ બહેનોમાં કપટ છે જ નહીં, એવું નોર્મલ કપટ છે। જે એક્સપર્ટ છે શું છે એના માટે આ કપટ ગીતા। આ તો જે નતા તે શીખી ગયા। એક્સપર્ટ કોને કહેવું? એક્સપર્ટ કોને કહેવાય? એક્સપર્ટ એક્સપર્ટ એટલે એટલા બધા એક્સપર્ટ હોય, એટલા બધા સ્માર્ટ હોય કે સામેવાળાને ખબર જ ના પડે કે આ કરે છે શેના માટે, અને છતાં એનું કામ થઈ જાય। શું કીધું? બરાબર સમજે? પેલાને ખબર જ ના પડે। ખબર કપટ એટલે શું? જેમ છે તેમ તેનાથી વિરુદ્ધ બોલવું, રજૂઆત કરવી, એનું નામ કપટ। જેમ છે તેમ તેનાથી વિરુદ્ધ। ખ્યાલ આવ્યો? મારે મારું કામ કરાવવું હોય ને મારે તમારી પાસે કામ કરાવવું છે તો હું તમારી પ્રશંસા કરું અથવા તમારા વિરોધી નિંદા કરું। કોન્સેપ્ટ શું છે? મારે તમારી પાસેથી કામ કરાવવું છે। પ્રશંસા કે નિંદા એ મારું કપટ છે ને કામ કરાવવું એ શું છે? મારું વિઝન છે। પણ હું સીધું નથી કીધું કે આ કામ કરી આપો, તો કપટ કરીએ છે। શું કીધું? ખ્યાલ આવ્યો? હમણાં ઘણા દિવસ તમારા ઘેર આવવાનું મન થાય છે કે આવજો ને, કે છે ના કે હમણાં ટાઈમ નથી, પણ એક કામ છે મારે, કે છે ભાઈ ધીમે ધીમે શું કહે હવે આ કપટ છે। શું છે? કારણ કે એનો આશય જ એવો તમને ખુશ કરવાનો છે, પણ મૂળ આશય શું છે એનું? એટલે કપટ તો ઘણા બધા આપણેથી એક્સપર્ટ નથી થવું, એમાં મારે ગણાવવાની જરૂર નથી, પણ આ તમને સમજાવું છે। જે કરે એને ખબર પડતી હોત ને તો કપટ નીકળી ગયું હોત, પણ કરે એને ખબર નથી પડતી કે આને કપટ કહેવાય એટલે કે દોષ કહેવાય। એને એમ લાગે છે કે અમે કેટલા સ્માર્ટ છીએ, ભલભલા મૂર્ખ બની જાય છે। એટલે કપટનું ગૌરવ છે એ પાછું ઓર મજબૂત પ્રકૃતિ નેક્સ્ટ બર્થમાં મળે પાછી, કારણ કે સાઇન કરે છે આઈ એમ સ્માર્ટ એન્ડ ધીસ ઇઝ ગુડ, અને મને ગમે છે। જે પ્રકૃતિમાં તમે સિગ્નેચર કરશો કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ। કારણ કે કુદરતનો કાનૂન એવો છે કે કોઈ પણ કર્મનો ભોગવટો તમારી સિગ્નેચર વગર ના આવે, કારણ કે ભોગવવાનું કોને છે? આપણે છે। તો આપણી સિગ્નેચર વગર ભોગવટો આવે ના આવે, આપણી સિગ્નેચર છે, એટલે સિગ્નેચર ઇમ્પોર્ટન્ટ છે। એટલે માણસની જે આ પ્રકૃતિ છે એ પ્રકૃતિ બહુ સમજવા જેવી છે।